પાટણમાં પૂર્વી વેલનેસ થેરાપી સેન્ટરનો ભવ્ય શુભારંભ. પાટણ શહેરના હૃદય સમાન વિસ્તાર કૃષ્ણ પ્લાઝા ખાતે તારીખ 16 જુલાઈ 2026 ગુરુવારના રોજ અષાઢી બીજના પવિત્ર અવસરે પૂર્વી વેલનેસ થેરાપી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો અને નગરના પ્રતિષ્ઠિત નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. સમારોહની શરૂઆત ધાર્મિક વિધિ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી. સેન્ટરના ઉદ્ઘાટક તરીકે શ્રીમંત ફતેહસિંહ રાવ, સાર્વજનિક લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરાએ ઉપસ્થિત રહી સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. સમારોહના અધ્યક્ષ તરીકે જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધનંજય પ્રજાપતિએ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત પાલનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ એમ પ્રજાપતિએ મુખ્ય મહેમાન તરીકે પધારીને આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ વેલનેસ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્યલક્ષી થેરાપીનો લાભ પૂરો પાડવાનો છે. આ પ્રસંગે નિમંત્રક શ્રી પૂર્વી ડી ઓઝાએ જણાવ્યું હતું કે કુળદેવી શ્રી સમીરા માતાજીની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે, જેનો લાભ લેવા તેમણે નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. સમારોહ દરમિયાન શ્રી ગોરધનભાઈ પ્રજાપતિ, નાડીવેદ સહિતના અનેક શુભેચ્છકો અને સામાજિક અગ્રણીઓએ પોતાની ઉપસ્થિતિ દ્વારા નૂતન સંસ્થાને સફળતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણના વિવિધ ક્ષેત્રના અગ્રણી, પત્રકારો, એડવોકેટ્સ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટરના સંચાલકોએ તમામ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ શહેરના મધ્યમાં આવેલું આ સેન્ટર હવે સ્વાસ્થ્ય જાગૃતિ માટે એક નવું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેન્ટર પાટણના કોર્ટની સામે કૃષ્ણ પ્લાઝા ખાતે કાર્યરત કરવામાં આવ્યું, જેવા વિવિધ પ્રકારની થેરાપી દ્વારા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. નોંધનીય છે કે આ બોડીફાઈ કંપની પૂનાની છે અને સરકારની માન્યતા ધરાવે છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય થેરાપી મેળવી સ્વસ્થ અને પીડામુક્ત જીવન જીવવાનું છે. શરીરની બ્લોકેજ નળીઓને ખુલ્લી કરી લોહીનું પરિભ્રમણ કરવાની કામગીરીમાં બોડીફાઈ દ્વારા કરવામાં આવે છે. આ બોડીફાઈ થેરાપી ડોક્ટર દ્વારા પ્રમાણિત તથા તબીબી રીતે સફળ પુરવાર થયેલ છે, જેનાથી અનેક પ્રકારના દુખાવા દૂર થાય. TFNS અને EMS પ્રોગ્રામ કોઈ દવા નથી, કોઈ ઓપરેશન કે આડઅસર વગર સ્વસ્થ અને પીડામુક્ત જીવન બનાવે છે. પગમાં સોજા ચડવા, તળિયામાં ખાલી ચડવી, લકવો, તળિયા બળવા, ગરદનનો દુખાવો, નસ ચડી જવી, નબળું પાચન તંત્ર, આંખ અને કાન જેવી અનેક સમસ્યાનું થેરાપીથી નિરાકરણ આવે છે. 25 મિનિટની થેરાપી 5 કિલોમીટર જેટલી થેરાપી આપે છે. તેનો દરરોજ કસરત તરીકે ઉપયોગ કરી શકાય છે. શરીરના રક્ત ભ્રમણને સુધારે છે. શરીરનું ઝેર દૂર કરવામાં મદદરૂપ થાય છે. પીઠનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખભાનો દુખાવો સહિતના વિવિધ 29 જેટલા દુખાવા દૂર કરે છે. ગોળીઓ અને દવાઓથી આ થેરાપી છુટકારો અપાવે છે. પાટણ શહેર તાલુકામાં છેલ્લા 6 માસથી મંદિરો, સોસાયટીઓમાં કેમ્પો કરી લોકોને રાહત આપેલ છે. આ પ્રસંગે શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ તથા ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભામાં વધારો કર્યો હતો.